200 મને વરસાદ ના થયો હોત તો કેટલી ઉતરે? 200 માં વીઘે 40-50. 40-50 એના બદલે 20-25 મણ થઈ. 50. પૂરેપૂરું નુકસાન જ છે અત્યારે. મગફળીમાં કહો, સોયાબીનમાં કહો, દરેકમાં. અમે સરકાર 3500 રૂપિયા મૂકીએ, 3500 રૂપિયામાં આવો હું એક કરું. ઓનલાઈન અરજીઓ થઈ બધી? અમે અમારા વીમા હોત તો અમે વીમામાં પૂરેપૂરું પૂરેપૂરી સહાય પ્રીમિયમ મળે. લીધું હોત તો પૂરેપૂરી સહાય મળે. સરકાર કે અમે વીમા લીધેલા છે તમારે. હવે વીમો તો કઈ પાક વીમા યોજના ચાલુ છે? ચાલુ જ છે. ભર્યા છે? સરકારી પાક વીમા યોજના તો 2020 થી ચાલુ જ છે. એના પર પાક વીમા યોજના તો ગુજરાતમાં તો 2020 થી બંધ થઈ ગઈ, તો પ્રીમિયમ કોણ લે? હવે સરકાર તો એમ બતાવે છે કે ભાઈ તમારા ખેડૂતો માટે આમ તો વીમા લીધેલા છે. હવે એવું કોણ કહે છે? પછી કશું આવતું નથી. ભાજપ વાળા મારા તો કે જો પાક વીમા યોજના હોત તો નુકસાની થાય એના અમે વળતર મળી જાત. આ તો યોજના નહીં, એની તો માથાકૂટ છે. અને એક બીજું સાહેબ કે આ વરસાદ થયો બરાબર, સોયાબીન પલળી ગયા, મગફળી બી પલળી ગઈ. સરકાર એક બાજુ એવું કે 30 કિલો વેઇટ કરવાનું છે, 30 કિલો વેઇટ કરવાનું છે, અને અહીં 35 કિલો થાય છે. સરકારે 30 કિલો કહ્યું, અહીં 3800 થાય છે. અમે મગફળી આપી, માલ આવતું હા, પડે. ટેકાના ભાવે સરકારે 30 કિલો કીધેલું છે, 30800. અને અહીં અત્યારે 3500 થાય તો બારદાન નહીં ભરાતા, ભરતી નથી થતી એની. તેના માટે ખેડૂતો આ નુકસાની નું હજુ સુધી કોઈ વળતર તો મળ્યું જ ના, નહીં. કોઈ વળતર મળ્યું જ નથી. અને આપણે વીઘે મને 50,000 ની નુકસાની થઈ, કેટલી થઈ? હા, ખરી ને.